ગુજરાતમાં આ વખતે વર્ષે અગંજવાળા અંબાલાલ પટેલની હીટ સ્ટોમ મોટી આગાહી તાપમાનનો પારો 43 ડિગ્રીને વટાવશે આગામી 48 કલાક બાદ બપોરના સમયમાં ઘરની બહાર નીકળવું નહીં ખેડૂત માટે મહત્વના સમાચાર પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત દવા છંટકાવ અને પાક બચાવ માટે મશીન પર સહાય આપવામાં આવશે 20,000 થી 60,000 સુધી સહાય મળવા પાત્ર રહેશે વડોદરા નાગરવાડા એમઈએસ સ્કૂલ ખાતે ઈવીએમ ખોટકાતા મતદાન અટક્યું 15 મિનિટ બાદ મશીન આવતા શરૂ કર્યું અમદાવાદ ગોધરા વચ્ચે 120 કિમી 6 લેન ગ્રીનફિલ્ડ હાઈવે બનશે એક્સપ્રેસ વે સાથે કનેક્ટિવિટી વધશે ખેડૂતોને વર્ષે મળશે 9,000 રૂપિયા જેમાં પીએમ મોદીએ કિસાન સન્માન નિધિ વધારવાની કરી જાહેરાત ગઈકાલે ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જામ્યો માહોલ જેમાં 5 વાગ્યા સુધીમાં કુલ 51% મતદાન નોંધાયું હતું આજે થરા માર્કેટ યાર્ડમાં ઘઉં ભાવ ઊંચા બોલાયા આજે ઘઉં 20 કિલોના સરેરાશ ભાવ 530 થી 660 સુધીના ભાવ જોવા મળ્યા કાશ્મીરના બરફમાં દોડશે વંદે ભારત ટ્રેન જે જમ્મુ શ્રીનગર વચ્ચે રેલવેનો હાઈટેક પ્રોજેક્ટ થયો તૈયાર મિત્રો તમે કયા જિલ્લામાંથી જુઓ છો તે જણાવતા જજો